હવે આપણે વાત કરીએ ગણપતિ દાદાની. આણંદ જિલ્લામાં 10,000 ગણપતિ દાદાની સ્થાપના થાય, કેમિકલથી થાય. એ કેમિકલ વાળા દાદાને તલાવમાં, નદીમાં પધરાવવામાં આવે. એ પાણી વહેતું વહેતું ગામડાઓમાં, નહેરોમાં થઈને આગળ જાય. તલાવમાં હોય તો ત્યાં રહે. એ ગાયો, ભેંસો એ પાણી પીએ. માછલીઓ ખાય છે, કોઈ મચ્છી ખાતું હોય તો. આ પાણી નદીઓમાં જતું હોય, ત્યાં માછલીઓ મરે, માછલીઓને રોગ થાય, માછલીઓ નીકળીને તમારા ઘર સુધી આવે. આ ગાય ને ભેંસનું દૂધ તમારા ઘર સુધી આવે. અને 6 વર્ષ પછી આપણાને ખબર પડે કે આપણા કાકા, મામી, દાદા, દાદી ફલાણા ઢેકણાને કેન્સર હતું. અને આપણે કહીએ આ તો સિગરેટ ને કશું જ નથી પીતા, કેન્સર કેમનું થઈ ગયું? અહીંથી થાય. એ જ પાણી ખેતરોમાં જાય. આ હું તમને એક ધર્મ સાથે, સાયન્સ સાથે ક્રાંતિ સમજાવું છું. કોઈ ધર્મને કોઈ ધર્મથી ખતરો નથી. દરેક ધર્મને પોતાના ધર્મથી જ ખતરો છે. હું કહું છું કે ધર્મ એક ધંધો અને ધાંધિયા નથી. ધર્મને સાચી દિશામાં લઈ જવામાં આવે તો વિશ્વમાં એક જ ધર્મ સનાતન એવો છે કે જે સાયન્સ, પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડીને માનવતાને જીવડાવે છે. એ કોઈ ધર્મ હોય તો એ સનાતન ધર્મ છે. જ્યાં શિવ તાંડવ કરે, જ્યાં માં આશીર્વાદ આપે, જ્યાં રામ વનવાસ કરે, જ્યાં કૃષ્ણ પ્રેમ કરે, જ્યાં પરશુરામ શસ્ત્ર કરે, આ 3 ભાગોના અલગ અલગ પ્રભુએ તમને ભાગ બતાવ્યા છે. શસ્ત્ર પણ આવડવું જોઈએ ને શાસ્ત્ર પણ આવડવું જોઈએ. પણ ભગવાને તમને મહાભારતમાં બતાવ્યું છે. ભગવાને તમને કંસ અને રાવણમાં બતાવ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાની બનો, પણ અહંકારી ના બનશો. તમે જો શસ્ત્ર અને શાસ્ત્રનો ખોટો ઉપયોગ કર્યો તો ગમે એટલા જ્ઞાની હશો, રાવણ અને કંસ જેવો હાલત થતા ક્યાંય નહીં રોકી શકો. આ ધર્મને તમે ડીજે વગાડો, નાચો, મન ફાવે એટલું નાચો. તમે 1 કિલોમીટરના ઓવર ડીજે વોલ્યુમના કારણે 100 પક્ષીઓ મરે છે. પક્ષીઓ મારીને તમે નાચશો ને ગણપતિ દાદા ખુશ થઈ જશે? ગાય, માછલીઓ, લોકોને રોગ ફેલાઈને તમે ગણપતિ દાદા ખુશ થઈ જશે? જેનું સર્જન જ માટીમાંથી થયું છે અને પીઓપી માંથી બને ગણપતિ દાદા ખુશ થઈ જશે? તો શું કરો તમે? જે ગાય બાર પ્લાસ્ટિક ખાતી હોય, અઠવાડો ખાતી હોય, અને તમે ગૌ ભક્ત બની જશો? કોઈની જોડે જવાબ નથી. ક્યાં લઈ જઈ રહ્યા છે આપણે ધર્મને? તિલક ના કરવાથી પાપ નહીં લાગતું. જીન્સ ટી શર્ટ પહેરીને બહાર નીકળવાથી સંસ્કૃતિ મટી નથી જતી. સંસ્કૃતિનો મતલબ કપડા નહીં. સંસ્કૃતિનો મતલબ છે તમારા ધર્મને સાચી દિશામાં ઓળખવો. અંધશ્રદ્ધા એટલે ધર્મ નહીં. તિલક એ તમને મસ્તકમાં સ્થિર રાખે છે. શિખા એ તમને સ્થિર રાખે છે. તમારા હાથમાં જે તમે મોડી યા ગળામાં તમે જે દોરો પહેરો છો એ તમારા મનને શુદ્ધ કરવાનું કામ કરે છે. એ સાયન્સ સાથે જોડાયેલો ધર્મ એટલે સનાતન ધર્મ છે. એને અંધશ્રદ્ધા નહીં. આ દોરો પહેરીને તમે દરેક જગ્યાએ જાઓ છો, ભગવાન રહેતા હશે, પણ એ તમને આત્મવિશ્વાસ અપાવે છે કે ભગવાન આ છે અને ભગવાને અમને આટલી ફરજો શીખવાડી છે. આ ધર્મને સમજવા માટે અમે તમારી વચ્ચે ભેગા થયા છે કે આપણે આટલો મોટો દેશ, આટલા લોકો, ઘણા જણાને સવાલ કરીએ એટલે એવું કે કલ્પેશભાઈ આટલી બધી વસ્તી દેશ કેમનો સચવાય? ચાઇના આપણી બરાબર છે, પણ આપણે રિસર્ચ નથી કરવું. વચ્ચે ઘણા બધા નીકળ્યા, અલ્પેશભાઈ ગાયના કતલખાના ચાલે છે, ગાયને લઈ જાય છે,
મેં એમને કહ્યું કે હું તમારી સાથે છું, આપણે સૌથી પહેલા રોડ પર કોની કોની ગાયો છે એમને પકડીને એમની સામે ફરિયાદ કરીએ. આખો દિવસ બેહી રહ્યો, એક ગૌ ભક્ત ના આવ્યો. આજે હું બોલું છું, રેકોર્ડ કરીને મૂકજો તમારા ફેસબુક પર. અને અહીં તમારી સાથે હું એટલા માટે ચર્ચા કરું છું કે અમે અને અમારી ટીમ જે તમારો વિદ્યાર્થીનો સહકાર છે છેલ્લા 40 વર્ષથી, એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે કરીએ છીએ એ જ કહીએ છીએ, જે અમે નથી કરતા એની ચર્ચા ક્યારેય નથી કરતા. આ અમારું એનજીઓ જે ભગતસિંહના નામનું છે, અમે આ બધું કરી ચૂક્યા છીએ. એક મહિનો અમે ગૌ માટેના અભિયાન ચલાયા. ના શાસન સપોર્ટ આપે છે, ના પ્રજા સપોર્ટ આપે છે. એકવાર તમારી આજુબાજુ ગાય હોય, નજીકથી નીકળતા એની ચામડી પર જોજો, આટલા આટલા ફોલ્લા પડેલા છે. એક બીમારી છે, એ સડીને મરી જાય. પાસે ઉભા રહીને મહેસૂસ કરજો તો તમને ખબર પડશે કે આ માની હાલત શું છે. એક ઝાટકામાં કપાવા કરતા દરરોજ 100 વાર મરવું એ સૌથી મોટી સજા છે. અને એ સજા કોઈ વિધર્મી નહીં, એ સજા તમે ને હું હિન્દુ આપીએ છીએ. શરમ આપણાને આવી જોઈએ કે દરરોજ આપણી માને આપણે રોડ પર કચરો, એઠવાડો, પ્લાસ્ટિક અને સડીને મરવા માટે છોડીએ છીએ અને વાત ગૌ માતાની કરીએ છીએ. આ સવાલ પૂછવો પડશે તમને. આ વેદના છે આપણા ધર્મની, આ સનાતન ધર્મની વેદના છે. કારણ કે આપણે શ્રદ્ધામાં નહીં, અંધશ્રદ્ધામાં માનીએ છીએ. આવા પ્રતિમાનો અમે દરરોજ 1000 તિરાડો પૂરીએ છીએ. ભગવાન ક્યાંય પાપ નથી લગાડતા. હું ભગવાનની માટીથી 100 તિરાડો પૂરીશ, ભગવાન આશીર્વાદ આપશે. પણ હું પીઓપી ના મૂર્તિ નીચે નસો અને ધૂનમાં ડાન્સ કરીશ પિક્ચરો પર, તો એ મને ગણપતિ દાદા નહીં જોવે. સેવા સાચી દિશામાં કરવાની જરૂર છે. દીવો થાય તો કરો, અગરબત્તી થાય તો કરો, શ્લોક આવડે તો બોલો, પણ તમારા મનથી સાફ અને ધર્મને સાચી દિશામાં સમજીને જાઓ, તમને પાપ નહીં લાગે. હું કહું છું. અને કોઈ સાધુ સંત મહંત કહેતા હોય તો મને લઈ આવજો. ગીતા, કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ એક જગ્યાએ મને મહાત્મા સંત બતાવી દે કે આ જગ્યાએ કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ પ્રાંત, કોઈ સંસ્કૃતિનું વિભાજન કર્યું હોય. માત્ર માનવનું વિભાજન કર્યું છે. આ વાત લઈને અમે તમારી વચ્ચે આવ્યા છીએ. આ પાઠશાળાનો મેઇન કાર્યક્રમ અમારો આ છે. અને હું તમારી પાસે કેમ આવ્યો છું? હું 40 વર્ષ, 45 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ ને 70 વર્ષના લોકો જોડે કેમ ના જઈ શકે? આ સામે જે મોટું બટા વૃક્ષ ઊભું છે ને, એને આપણે બધા જ ધક્કો મારીશું તો વળશે નહીં. બહુ જોર તો પડી જાય, પણ વળશે ખરું? પણ નાનું છોડવું હોય અને એને મેં જારી મારી હોય, એની બાજુ બે લાકડા મૂક્યા હોય અને એને મેં સીધા માટેનો પ્રયત્ન કર્યો, જાય કે ના જાય? તમે આ દેશના છોડ છો, જે કાલે વૃક્ષ થવાના છો. તમે કલેક્ટર બનશો, તમે પીએસઆઈ બનશો, તમે પીઆઈ બનશો, તમે આ દેશના એક એક પાયો બનશો. એટલે હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો છું ભારતની સંસ્કૃતિ માટે. અને ક્યારે પણ જેને કઈ ગુમાવવાનો ડર નથી અને જેને કઈ મેળવવાની લાલસા નથી, એ જ સાચો નીડર, એ જ સત્ય, એ જ પ્રામાણિકતા અને એ જ સાચો યોદ્ધા બની શકે જે તમે છો. કારણ કે તમારી જોડે કશું જ નથી કોઈ લઈ લે, અને તમને કોઈ લાલસાઈ નથી તમારે લઈ લેવું છે. હું નથી માનતો કે મારો એક પણ વિદ્યાર્થી દારૂની બોટલમાં પોતાનો વોટ આપી દે. હું નથી માનતો કે મારો એક પણ વિદ્યાર્થી ચવાડામાં વોટ આપી દે. હું નથી માનતો કે મારો એક પણ વિદ્યાર્થી જાતિ, ધર્મ યા પ્રાંતના નામે વોટ વહેંચી દે. એવો મને ખાતરી છે. બસ અભાવ છે તો એક સાચી દિશાનો. તમારો મિત્ર બનીને, તમારો ભાઈ બનીને આ ગ્રુપ, અમારું સંગઠન, અમારી વિચારધારા તમારી વચ્ચે એટલી જ વાત લઈને આવ્યા છે. તમારા વિસ્તારને વોટ આપો, તમારા ગામને વોટ આપો, તમારી શેરીને વોટ આપો, તમારા પ્રતિનિધિને ઓળખતા શીખો, સવાલ કરો. ચૂપ છો એટલે ગુલામ છીએ, બોલીશું તો જ બદલાશે. અને આ દેશને હું આજે ગણપતિ દાદાની સાક્ષીમાં કહું છું, હું રહું કે ના રહું, તમારા મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો. ભારતની 125 કરોડની જનતા
જ્યાં સુધી દેશને વિશ્વગુરુ બનાવવા માટેની શપથ નહીં લે ત્યાં સુધી આ 500 ને સમથિંગ સાંસદ યા 182 ધારાસભ્ય કોઈ પણ રાજ્યના જેટલા ધારાસભ્યો એ ક્યારેક ભારતને નહીં બદલી શકે. લખી રાખજો.